પાકિસ્તાનમાં અત્યારે એક જ વિડીયોએ ધૂમ મચાવી છે, રીતસરની આગ લગાવી દીધી છે અને એક એવી ચર્ચા શરૂ કરી છે જે આખા દેશમાં ફેલાઈ ગઈ છે. તો આખરે એવું તે શું છે આ વિડીયોમાં? ચાલો આ વિવાદના મૂળ સુધી જઈએ અને સમજીએ કે આખી વાત શું છે. આખી કહાનીની શરૂઆત થાય છે એક વાયરલ વિડીયોથી, જેણે સોશિયલ મીડિયા પર એવી તો ચર્ચા જગાવી કે હવે દરેક જણ એના વિશે જ વાત કરી રહ્યો છે. આ વિડીયોમાં એક એવો દાવો કરવામાં આવ્યો છે જેણે બધાને વિચારતા કરી દીધા છે. અને એ દાવાનો પહેલો આંકડો છે 80%. અને એની તરત જ પાછળ બીજો આંકડો આવે છે 20%. બસ આ બે આંકડા 80 અને 20 આ જ છે આખા વિવાદનું મૂળ. તો સવાલ એ થાય કે આ 80 ને 20%નો આખરે મતલબ શું છે? અને કોણ છે આ વ્યક્તિ જે આટલો મોટો દાવો કરી રહ્યું છે? ચાલો આની ઊંડાણમાં જઈએ. તો સૌથી પહેલાં એ વ્યક્તિ વિશે વાત કરીએ જેમના નિવેદનથી આ બધી ચર્ચા શરૂ થઈ. એમનું નામ છે હિના બલોચ. તો હિના બલોચ છે કોણ? એ પાકિસ્તાનના એક જાણીતા ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ છે, જેઓ પોતાના સમુદાય અને બીજા લઘુમતીઓના હક માટે અવાજ ઉઠાવતા રહ્યા છે. ક્વિયર ગ્લોબલ નામની એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં હિનાએ એકદમ ખુલ્લેઆમ કહ્યું કે પાકિસ્તાનમાં 80% લોકો ગે છે અને બાકીના જે 20% બચ્યા એ બાયસેક્સ્યુઅલ છે. અને એમનો તર્ક તો એનાથી પણ વધારે ચોંકાવનારો છે. એ કહે છે કે આ પાકિસ્તાનમાં એક ખુલ્લું રહસ્ય છે. અહીંયા કોઈ પૂરેપૂરું સ્ટ્રેટ છે જ નહીં. તો આ ખુલ્લા રહસ્યનો અર્થ શું છે? ચલો હિના બલોચના દાવા પાછળની જે દલીલો છે એને થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. પણ એક મિનિટ, જો આટલી મોટી સંખ્યામાં લોકો ગે કે બાયસેક્સ્યુઅલ હોય તો પછી આ વાત આટલી બધી છુપાવવાની શી જરૂર છે? હિનાના કહેવા પ્રમાણે આનો જવાબ એક જ શબ્દમાં છે: દબાણ. સમાજનું દબાણ, પરિવારનું દબાણ, ધર્મ અને સંસ્કૃતિનું દબાણ, આ બધાના કારણે લોકોને પોતાની અસલી ઓળખ છુપાવીને જીવવા માટે મજબૂર થવું પડે છે. આ દબાણ કેટલું જબરદસ્ત હોય છે એ એમના પોતાના અનુભવ પરથી જ ખબર પડે. એ કહે છે કે એમના માટે સંઘર્ષ એમની સેક્સ્યુઆલિટીનો નહોતો, પણ એમની જેન્ડર એક્સપ્રેશનનો હતો. એટલે કે લિપસ્ટિક કેવી રીતે લગાવવી, સ્ત્રીઓના કપડાં કેવી રીતે પહેરવા, અને આ બધા માટે માર ખાવાથી કેવી રીતે બચવું, બસ આ જ એમની મુખ્ય લડાઈ હતી. હવે હિના બલોચની વ્યક્તિગત વાતથી આગળ વધીને એમના આખા સમુદાયના સંઘર્ષ પર નજર કરીએ. પાકિસ્તાનમાં જે ટ્રાન્સજેન્ડર સમુદાય છે એને ખ્વાજા સિરા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ઐતિહાસિક ઓળખ છે. પણ હકીકત એ છે કે આ સમુદાયને સમાજમાં રોજબરોજ અનેક પડકારોનો સામનો કરવો પડે છે. આ એક એવું ચક્ર છે જેમાં આ લોકો ફસાઈ જાય છે. જુઓ, પહેલા સમાજ તેમને નથી સ્વીકારતો, એના કારણે સારી નોકરી નથી મળતી, અને છેવટે પેટ ભરવા માટે ભીખ માંગવી, નાચવું કે પછી સેક્સ વર્ક જેવા કામ કરવા માટે મજબૂર થવું પડે છે. પણ આ બધી સમસ્યાઓ સામે હિના બલોચ જેવા લોકો ચૂપ નથી બેઠા. એમણે સિંધ મુહૂર્ત માર્ચ શરૂ કરવામાં મદદ કરી, ઓરત માર્ચમાં પણ ભાગ લીધો, અને એક વિરોધ પ્રદર્શનમાં તો એમણે હિંમતભેર પ્રાઇડ ફ્લેગ પણ લહેરાવ્યો હતો. પણ આ લડાઈની કિંમત પણ ચૂકવવી પડી છે. લેખમાં જણાવ્યા મુજબ પ્રાઇડ ફ્લેગ લહેરાવાના કારણે એમનો જોરદાર વિરોધ થયો. વાત અહીંયા જ ન અટકી. એમનું અપહરણ કરવામાં આવ્યું અને એમની સાથે દુર્વ્યવહાર પણ થયો. અને આ બધી જ વાતો આપણને ફરીથી એ જ વાયરલ વિડીયો પર લઈ આવે છે જ્યાંથી આ આખી ચર્ચાની શરૂઆત થઈ હતી. તો સાર એ છે કે હિના બલોચના આંકડા સાચા છે કે ખોટા, એના પર ભલે ગમે તેટલી ચર્ચા થાય, પણ એક વાત પાક્કી છે: આ દાવાની અસર થઈ છે. આ વિડીયોએ પાકિસ્તાનમાં એક એવી વાતચીત શરૂ કરી દીધી છે જેની કદાચ ખૂબ જરૂર હતી, ભલે ગમે તેટલી અઘરી કેમ ન હોય. આખી ઘટના આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. જ્યારે કોઈ સમાજનું ખાનગી સત્ય અને એની જાહેર છબી એકબીજા સાથે ટકરાય છે ત્યારે શું થાય છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ વિચારવા જેવો છે.